નવસારીમાં કોંગ્રેસે કેમ ઉમેદવાર જાહેર નથી કર્યો? ચીખલીમાં પાટીલે કાર્યકરોને કહ્યું, તમારી તાકાત તો જુઓ. હજુ કોંગ્રેસ એક ઉમેદવાર શોધી નથી શકી, કોઈ ટિકિટ લેવા તૈયાર નથી. લોકસભા ચૂંટણીઓમાં રાજકીય પાર્ટીઓએ સંમેલનો તેમજ પ્રચાર અભિયાન ગતિશીલ બનાવ્યું છે. ભાજપ દ્વારા નવસારી લોકસભા બેઠક માટે બૂથ કાર્યકર્તાઓનું એક સંમેલન ચીખલી ખાતે યોજાયું હતું, જેમાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. પાટીલે કાર્યકર્તાઓને કોઈ પણ બૂથ માઇનસ ન જાય એની જવાબદારી પોતાના માથે ઉપાડવાની અપીલ કરી હતી. સાથે જ હજુ સુધી નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત ન થતાં પાટીલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને આમાં ભાજપના કાર્યકર્તાઓની તાકાત છે એવી વાતો કરી હતી. પાટીલે સ્ટેજ પરથી ભાષણ આપતી વખતે હરીફ પર કોંગ્રેસ પર ચબખા મારતા કહ્યું હતું કે અમારા કાર્યકર્તાઓની તાકાત એવી છે કે આ વખતે કોઈ પણ પાર્ટી આપણી સામે લડવા આવી જ નથી. હું તો એમ કહું છું કે લડવા આવવું જોઈએ. કોંગ્રેસવાળા ઉમેદવાર નક્કી કરી શક્યા નથી, કોઈ ટિકિટ લેવા તૈયાર જ નથી. નોંધનીય છે કે ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ ટિકિટ જાહેર થયા બાદ બીજી વખત નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા છે. ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે 18મી એપ્રિલે પોતાનું નામાંકન ફોર્મ ભરશે એવી પણ જાહેરાત કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.